નમસ્કાર દોસ્તો, એમબીએ વાળા ચેનલમાં તમારું સ્વાગત છે। તો વધુ એક ભરતી બોર્ડનો વિડીયો સાથે હું તમારી સમક્ષ હાજર થઈ રહ્યો છું। આજે તમારા બધા જ સવાલનો જવાબ આપવા હું તૈયાર છું દોસ્તો। આજે શું મેરિટ અટકશે અને ફાઇનલ મેરિટ હું તમારી સમક્ષ લઈને આવ્યો છું, અને સાથે સાથે રિઝલ્ટ ક્યારે આવશે અને ક્યાં સુધી અરજી કરવાની તમારે હતી, જે વાંધા અરજી હતી, જેમાં 500 રૂપિયા ફી સાથે તમે અરજી કરી હતી, તમારી વાંધા હતી પ્રોપર માહિતી જસ્ટિફિકેશન સાથે મારે જે પ્રોપર પત્ર લખવાનો હતો એ બધી જ માહિતીનું સાથે હું આજે આવ્યો છું। અને એના સાથે સાથે આપણે લાસ્ટમાં જોઈશું કે ક્યારે તમારું રિઝલ્ટ ફાઇનલ રિઝલ્ટ બનીને આવી જશે દોસ્તો। તો ચાલો શરૂઆત કરી દઈએ દોસ્તો આપણે। તો આજે હું તમને પહેલાં કહેવા જઈ રહ્યો છું કે મેરિટ કેટલું અટકશે। તો હું તને ઉપરથી દોસ્તો એક વાત કહી દઉં છું કે મેં પહેલાં બી વિડીયો બનાવેલો છે, બટ હું તમને એટલું કહું દોસ્તો કે જનરલમાં અગર તમારે 115 માર્ક્સથી ઉપર થઈ રહ્યા છે દોસ્તો, 115 પ્લસ, તો સારા માર્ક્સ કહેવાય દોસ્તો। આ માટે તમારે ચાન્સીસ બહુ હાઈ થઈ જશે દોસ્તો। ચલો હવે હું તમને ઈડબ્લ્યુએસની વાત કરું ને દોસ્તો, તો ઈડબ્લ્યુએસમાં બી ઓલમોસ્ટ 112 પ્લસની આસપાસ હું તમને કહીને ચાલી રહ્યો છું। આટલું તો તમારે ચાલવું જ પડશે। આ મિનિમમ માર્ક્સ છે દોસ્તો, મેક્સિમમ નથી, મિનિમમ માર્ક્સ છે દોસ્તો। અને ઓબીસીની વાત કરીએ આપણે, તો ઓબીસીમાં બી 110 પ્લસ ચાન્સીસ હાઈ થઈ જશે દોસ્તો। ચિંતા કરવાની જરૂર નથી, આટલામાં તમારો સારો એવો ચાન્સીસ છે દોસ્તો। હવે હું તમને વાત કરું એસસીની, તો એસસીમાં બી 105 યા તો 105ની પ્લસ તમારે માર્ક્સ જરૂરી છે। જ્યારે એસટીની વાત કરું હું, તો 100થી 102 માર્ક્સ તમારે જરૂરી છે। આ હતું આપણું ફાઇનલ મેરિટ લિસ્ટ। અને આમાં +5 માઇનસ થઈ શકે છે દોસ્તો, પણ આ એક મિનિમમ માર્ક્સ હું તમને ક્રાઇટેરિયા લઈને આવ્યો છું, જે તમારે સમક્ષ પ્રોપર જસ્ટિફિકેશન સાથે હું આવ્યો છું દોસ્તો। હવે આપણે જોઈશું દોસ્તો કે રિઝલ્ટ ક્યારે આવશે અને એનું એનાલિસિસ આપણે કરશું આજે દોસ્તો। તો ચાલો દોસ્તો, ફાઇનલ રિઝલ્ટ તમારી સમક્ષ હું એક ન્યૂઝ લઈને આવ્યો છું, જે સારી એવી ન્યૂઝ છે દોસ્તો। તો આમાં વચ્ચે એક ન્યૂઝ આવ્યા હતા કે રીચેકિંગ માટે તમારે પેપર તમારું રીચેકિંગ માટે કરવું હોય, 500 રૂપિયા ફીસ હતી દોસ્તો। અને આના તારીખ જે તમે જોઈ શકો છો કે 7 ઓગસ્ટથી લઈને 21 ઓગસ્ટ સુધીની તારીખ છે દોસ્તો। હવે 21 તારીખ સુધી તો દોસ્તો આમાં અરજીઓ જ થવાની છે। 500 રૂપિયા ભરીને જે તમે અરજી કરી છે એની અરજીઓની તારીખ જ છે કે જે 7 ઓગસ્ટથી લઈને 21 ઓગસ્ટ સુધી તમારી ખાલી અરજીઓ મોકલવાની રહેશે। હવે આની અરજીઓની તપાસ થશે, એના પછી 7-8 દિવસમાં પ્રોપર જસ્ટિફિકેશન સાથે તમારું રિઝલ્ટ આવશે, અને એના સાથે રીચેકિંગના રિઝલ્ટ આવશે। પ્રોપર ફાઇનલ રિઝલ્ટની હું તમને વાત કરું તો ઓગસ્ટમાં તો નહીં જ આવે દોસ્તો, સપ્ટેમ્બરમાં તમારે રાખવાનું। અને સપ્ટેમ્બરમાં બી રિઝલ્ટ આરામથી 10 તારીખ યા તો 15 તારીખ સુધીમાં આવી શકે છે દોસ્તો। અને હું તમને વાત કરું પીએસઆઈની, તો પીએસઆઈનું બી સપ્ટેમ્બર એન્ડિંગ યા તો ઓક્ટોબરમાં રિઝલ્ટ તમે લઈને ચાલીશું, કારણ કે પહેલાં બી ન્યૂઝ આવી શક્યા છે કે પીએસઆઈનું રિઝલ્ટ કોન્સ્ટેબલના રિઝલ્ટના 15થી 20 યા તો 1 મહિનાની અંદર આવી જશે દોસ્તો। તો આ હતી આપણી પૂરી જસ્ટિફિકેશન સાથે માહિતી દોસ્તો। કેવી લાગી તમને? પ્રોપર તમારે ન્યૂઝ તમારી સમક્ષ લાઈવ અપડેટ લઈને હું આવી જ રીતે આવી રહ્યો છું। તો અમારી ચેનલ એમબીએ વાલા જે તમારી સમક્ષ આવી જ રીતે લાઈવ અપડેટ લઈને આવી રહ્યું છે, તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં દોસ્તો। થેન્ક યુ સો મચ।